ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ ટુ પાથ ઓફ ઇવોલ્યુશન. આપણે આજે કેટલીક રહસ્યની વાતો કરીશું અને મુખ્યત્વે જીવ બનેલો છે પુરુષ અને પ્રકૃતિ બે તત્વનો, અને પ્રકૃતિનો જે નાનામાં નાનું કણ કહેવાય, તત્વ કહેવાય, એ કયો છે? ગુણ. 3 ગુણ. બરાબર. તો આપણે સ્ટાર્ટ કરીએ કે અહીંયા સ્ક્રીન ઉપર દેખાય છે. આખું જે જગત બન્યું એ ઓરિજિનલી તો એક જ તત્વમાંથી બનેલું છે. એટલા માટે તો ભગવાનને સર્વકર્તા હર્તા કહેવામાં આવે છે. પરંતુ જગત એ દ્રશ્યમાન છે, અનુભવી શકાય છે. બરાબર. એટલે આપણે પહેલા સમજેલા કે એમાંથી બે મૂવમેન્ટ થઈ, એક જ તત્વની બે મૂવમેન્ટ થઈ, એની પોતાની જ. સદાશિવ જાગ્યા એટલે એને ખબર પડી કે મારી પોતાની પ્રકૃતિ રેલાઈ રહી છે. કોની? મારી પોતાની પ્રકૃતિ. આ પ્રકૃતિ રેલાય છે કેવી રીતે? દાખલા તરીકે હું ને તમે જીવ છીએ. બરાબર. દરેક સેકન્ડે આપણી પ્રકૃતિ રેલાય છે. હવે જ્યારે પ્રકૃતિ રેલાય અને એના માટેના સાધનો અવેલેબલ હોય ત્યારે આપણને એની અનુભૂતિ થાય. દાખલા તરીકે જાગ્રતમાં આપણને ઘણી બધી અનુભૂતિ હોય, પણ સ્વપ્નમાં ખાલી બહુ જ ઓછી અનુભૂતિ હોય. બરાબર. અને સુષુપ્તિમાં, ડીપ સ્લીપમાં લગભગ કોઈ ખબર નહીં હોય. પણ ડીપ સ્લીપમાં પણ આપણી પ્રકૃતિ રેલાઈ રહી છે. યસ. આપણે આગળ વધીએ, કારણ કે આ તો આપણે જોયેલું છે. આ જે પિક્ચર છે અહીંયા દેખાય છે કે આ પ્રકૃતિ છે એ રેલાઈ રહી છે, અને આ છે બાબુ. આ જગતની અંદર જ્યાં દેખાય છે બાબુ બેઠેલો છે. બરાબર. એમાં નંબર 1 લખેલું છે. એ નંબર 1ને આપણે એવું કહી શકીએ કે જીવની શરૂઆતમાં, જેને આપણે ગટ ફિલિંગ કહીએ છીએ, જીવની શરૂઆતમાં આપણી જે બેઠક છે, બરાબર, આપણું મેઇન એક્સપ્રેશન અહીંથી છે. પછી આપણે સબકોન્શિયસ માઇન્ડ ડેવલપ કર્યું, પછી ઇમોશનલ માઇન્ડ ડેવલપ કર્યું. 1 થી 3 વર્ષની અંદર આપણે ઇમોશનલ માઇન્ડ ડેવલપ કર્યું, નંબર 2. અને 3 થી 12ની અંદર આપણે લોજિકલ માઇન્ડ ડેવલપ કર્યું. લગભગ અત્યારે ભલે બાબુ કહેવાય 60 વર્ષનો દેહથી, પણ જો એની લોજિકલ કેપેસિટી ગણો તો કદાચ 12-13 વર્ષની અથવા 14-15 વર્ષની. ડેટ્સ ઓલ. યસ. પછી આપણે શું કરીએ છીએ? સબ્જેક્ટ બદલીએ છીએ. દાખલા તરીકે પહેલાં તમે વચનામૃતનો અભ્યાસ કરતા હો તો તમને વચનામૃત યાદ હોય. પછી અભ્યાસ ઓછો થઈ જાય, ભગવદ્ ગીતાનો અભ્યાસ વધે તો ભગવદ્ ગીતા યાદ હોય. ખ્યાલ? યર 12ની અંદર જે મેથેમેટિક્સ ભણેલા એ હવે અત્યારે નથી યાદ. સિમ્પલ. એમાં ચેન્જ થાય છે, બાકી બીજી કોઈ વિશેષ ડેવલપમેન્ટ નથી થતું. પરંતુ આપણું જે આખું જીવન છે ને નંબર 1થી કંટ્રોલિંગ થાય છે. ખરેખર? હા, ખરેખર. આ રહસ્યની વાત. ત્યાંથી કંપન ઊભું થાય, એક સ્પંદન ઊભું થાય. અને સ્પંદન શું કરે? એક ભાવ એનર્જી હોય એની અંદર. એ બીજ રૂપ છે. એ બીજ જીવની અંદરથી એ સ્પંદન ઊભું થયું. એ વાઇબ્રેશનલ આપણને ધીરે રહીને પછી ખબર પડે. શું થાય? ધીરે રહી અને પછી આપણને ખબર પડે. એટલે જ્યારે આપણને ખબર પડે ત્યારે પછી આપણો દેહ છે, ઇન્દ્રિય છે, મન છે, બુદ્ધિ છે, એ બધા ધીરે 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 એની અંદર પાર્ટિસિપેટ થાય.
અને પછી આપણે એક્શન લઈએ. પેલું કહેવાય છે ને કે બહારથી પેલા આપણે કહીએ છીએ કે ટીમ કે પેલો થોટ આવે. ઇન રિયાલિટી પેલો થોટ નથી. થોટ આવે એ પહેલાં આપણે ત્યાં જે વાત છે કે પરા પશ્યંતી મધ્યમાં અને વૈખરી, બરાબર. એટલે આ જે પશ્યંતી અને મધ્યમામાં ઘણું બધું થયું હોય એ આપણને ખબર નથી. આપણને થોટ લેવલે ખબર પડે છે. એટલે આ દેખાય છે ને કે વાઇબ્રેશનલ સ્પંદન ચાલ્યા કરે છે. આપણને ખબર નથી પણ છે. હવે ગુણ કેવા છે? ગુણની અંદર બે ભાગ છે, નેગેટિવ અને પોઝિટિવ. અને 3 ગુણની રીતે તમે જો વાત કરો તો સત્વ, રજો અને તમો આ 3 જો બેલેન્સ થાય તો પછી આપણે બેલેન્સ થઈ શકીએ, બાકી આપણે બેલેન્સ થઈ શકીએ નહીં. આ દેખાય છે ને, આ બાબુનું પિક્ચર બતાવ્યું છે. એટલે જે આપણે ત્યાં જે નવરસની વાત કરેલી છે એ રસની અંદર પણ ડીપરની અંદર ખ્યાલ આવે એ બધા તો પછી આપણા ઇમોશન્સ આવ્યા પછી બધા ભાવ ઊભા થાય. પણ રિયલી શાંત રસ એ મુખ્ય રસ છે. શાંત છે મુખ્ય રસ છે. ભગવાને જો બહુ સરસ વાત કરેલી છે. આપણને એવું લાગે છે કે આપણે કરીએ છીએ. ભગવાને 2 શ્લોકની અંદર બધી ક્લેરિટી આપી દીધી. બીજા અધ્યાયનો 47મા શ્લોકમાં ભગવાન શું કહે છે કે તને એવું લાગતું હોય ને કે તું કરે છે તો ખાલી કરવા પૂરતો રહે, એથી આગળ નહીં વધ. એથી આગળ નહીં વધ. ભગવાને ચોખ્ખી ના પાડી દીધી, બરાબર. અને ત્રીજા અધ્યાયના 27મા શ્લોકમાં શું વાત કરી ભગવાને? કે આ જે બધું છે એ પ્રકૃતિનું, પ્રકૃતિના ગુણો દ્વારા આ બધું નિર્મિત થાય છે. દાખલા તરીકે અત્યારે હાલ હું આજે રેકોર્ડિંગ કરવા બેઠો, મારા માઇન્ડમાં તો ઘણા વિચારો ચાલતા હતા, પણ આ પરિસ્થિતિ કોણે ઊભી કરી? પરિસ્થિતિ પ્રકૃતિએ ઊભી કરી. પરિસ્થિતિ કોણે ઊભી કરી? પ્રકૃતિ. જ્યારે પ્રકૃતિ પરિસ્થિતિ ઊભી થાય ને એની અંદર પછી આપણે શું કરવાનું છે? માત્ર 2 વસ્તુ છે. જો તમે એવું માનતા હોય કે મેં કર્યું અથવા હું કરું છું તો કર્તવ્ય. તમે એવું માનતા હો કે હું કરું છું તો કર્તવ્ય. અને તમે એવું માનતા હો કે હું કરતો જ નથી તો નિમિત્ત માત્ર. કરો છો હકીકત છે. આ રેકોર્ડિંગ થઈ રહ્યું છે એ હકીકત છે. એનો આધાર શેની ઉપર છે? તમારા અંદરના ભાવની ઉપર. તમારી અંદર ભાવ એવો હોય કે આ હું કરી રહ્યો છું, તો જો તમે માત્ર કર્તવ્ય સમજીને એ કરો તો તમને બંધન થાય નહીં. પણ અત્યારથી પ્લાનિંગ કરો કે ભાઈ આ હું યુટ્યુબ પર મૂકીશ ને એમાંથી પૈસા આવશે ને આ આવશે ને ના આવશે, એ તમે ફંડની ઈચ્છા લઈને કરો તો ગયા, તો તમને કર્મનું બંધન લાગશે. કારણ કે ભાવથી તમે બંધાણા. આપણી એનર્જી ભાવથી બંધાઈ જાય છે. દરેક જગ્યાએ આપણે ભાવથી બંધાઈએ છીએ. હા, તમને જો હું ડીપરની વાત કરું ને તો કદાચ તમને ખબર હશે કે ભલે નિર્જીવ વસ્તુ હોય, દાખલા તરીકે મકાન છે તો નિર્જીવ કહેવાય, કારણ કે સંદર્ભમાં છે. આપણા સંદર્ભમાં મકાન એ નિર્જીવ કહેવાય, જડ કહેવાય. છતાં એ જડ નથી 100%. તમે જોજો કે અમુક જગ્યાએ તમને યુ ફીલ ગુડ, અમુક જગ્યાએ તમને સારું નહીં લાગતું હોય. કેમ? અમુક રાજા જૂના જે મહેલો છે ત્યાં તમે રાત પણ નથી રોકી શકતા લોકો. કેમ? કારણ કે નેગેટિવ એનર્જી. એટલે જે આપણા જૂની આપણે ત્યાં પ્રથા હતી, 2 તરફની પ્રથા હતી. જો તમને કહી દઉં, બંને તરફની. કે દાખલા તરીકે આપણું જે મોટા ભાઈ બહેન હોય
એ નાના હતા ત્યારે એમને જે કપડાં પહેર્યા હોય તો એ કપડાં આપણે પહેરીએ. કેમ? કારણ કે આપણને આપણા મા બાપને બધાને ખબર હોય કે એમાં નેગેટિવ એનર્જી નથી રહેલી, એટલે એનો આપણે રીયુઝ કરીએ. પરંતુ જ્યારે કોઈ બીમાર વ્યક્તિ ધામમાં જાય ત્યારે એની સાથેનું બધું જ આપણે સળગાઈ દઈએ છીએ. કેમ? કારણ કે જ્યારે કોઈ પણ વ્યક્તિ બીમાર હોય એટલે એની અંદર નેગેટિવ એનર્જી હોય. હવે જો આની ઉપર પણ હું એક તમને રહસ્યની વાત કરું. નાનું બાળક હોય તો એની અંદર જે ચેતન તત્વ છે ને 100% આમ ખીલેલું હોય. પછી જેમ જેમ એ ચેતન તત્વ આગળ વધે એમ પછી એ ચેતન તત્વ ડિવાઈડ થઈ જાય. શાની અંદર ડિવાઈડ થઈ જાય? મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર. દેહ, ઇન્દ્રિય, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર. બરાબર? આની અંદર હવે એમાં પણ જ્યારે સ્વસ્થ વ્યક્તિ હોય, દાખલા તરીકે તમે તમારી જાતને એવું કહેતા હોય કે હું તંદુરસ્ત વ્યક્તિ છું, તમે દવા બવા કંઈ લેતા ના હો અને તમે શારીરિક રીતે સ્વસ્થ હો, માનસિક રીતે સ્વસ્થ હો. જોજો, BMI 3 વસ્તુ લાગુ પડે. બોડીથી પી, મનથી અને બુદ્ધિથી તમે સ્વસ્થ હો તો સમજી રાખો કે તમારું જે ચેતન તત્વ છે ને એ પ્રકાશી રહ્યું છે. એ પ્રકાશી રહ્યું છે. હવે તમે જોતા હશો કે તમારી આજુબાજુ કેટલાક સગા સંબંધીઓ છે, કોઈ સાધુ મહાત્માઓ છે, રોજની 10 કે 15 ટીકડીઓ લેતા હશે દવાની. તો એ માણસ પૂરતો પ્રકાશિત છે? ના, એ અડધો જીવિત છે. કેવું કહેવાય? અડધો જીવિત છે. જેટલા અંશે તમે દવા ઉપર જીવિત છો એટલા અંશે તમે મૃત્યુ પામી ગયા. કોઈ કહે કે આવું તમે કયા સંદર્ભમાં કહી શકો? આનો કોઈ સંદર્ભ નથી, પણ ધીસ ઇઝ ધ રિયાલિટી. તમે કદાચ નોટિસ કરશો તો ખબર પડશે કે બીમાર વ્યક્તિ હોય અથવા ધીરે 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 જેનો દેહ આખો ગળી ગયો હોય, ખ્યાલ આવે, પણ જીજીવિષા ના ગળી હોય. બીમાર વ્યક્તિમાં શું હોય? જીજીવિષા હોય, પણ એનો જે શરીર છે એ એટલું એને હેલ્પફુલ નથી. તો એ વ્યક્તિ જલ્દી એનો દેહ છોડી નાખે. તમે જોશો તો જેનું શરીર ધીરે 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 ઉંમર થઈ હોય, 60 વર્ષ પછી જેમ જેમ ઉંમર થઈ હોય અને શરીર ટેકે 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 ચાલતું હોય ને એ જલ્દી શરીર છોડી નાખે. કેમ? કે એની પાસે તાકાત જ ના હોય. એ જે ચેતન તત્વ છે ને એની પાસે તાકાત જ નહીં કે છોડી શકે. કેમ? તો એ ચેતન તત્વ કેવું થઈ ગયું? ડીમ થઈ ગયું. આપણે જેમ બલ્બ હોય, ડીમર હોય છે, ખબર છે? સ્વિચ એને તમે ગોળ ફેરો પંખાની માફક તો એ ઓટોમેટિકલી ડીમર થાય. એટલે 50-60 વર્ષ પછી આપણે બધા ડીમરમાં જતા રહીએ. તમે જો 40-50 કે 60 વર્ષનો કોઈ મજબૂત વ્યવસ્થિત માણસ હોય, એને જો એક જ ઝાટકો લાગી જાય, કોઈ શોક ગમે તે, કાં માંદગી આવે, કોઈ ઇમોશનલ શોક લાગે મોટો, તો એ ઉપડી જાય. એક ઝાટકે ઉપડી જાય. હા, એક ઝાટકે જતો રહે. પણ જે મરવા પડેલો માણસ હોય, ઉંમરના કારણે ખેંચાતો હોય, દવાઓથી ચાલતો હોય, એને જવું હોય તો એ જઈ ના શકે. તમે જો એનો દેહ છોડવો હોય તો એ છોડી નહીં શકતો. તમે અત્યારે હોસ્પિટલમાં જો કે એજ કેરમાં જો તો કેટલાય લોકો એવા પડેલા છે કે જે ખરેખર દેહ છોડી દેવા માગે છે છતાં દેહ છોડી શકતા નથી. અહીંયા ઓસ્ટ્રેલિયામાં તો હવે કેટલાક રૂલ્સ એવા આવેલા છે કે ફેમિલી મેમ્બર એવા માણસો માટે, એ માણસ અથવા ફેમિલી મેમ્બર એગ્રી થાય તો ગવર્મેન્ટ એમને મૃત્યુ આપે છે મેડિકલી. વિચાર કરો. તમે વિચાર કરો આ કેમ આવું છે? તો આ ચેતન તત્વની વાત છે, ભાવની વાત છે. અંદરથી જે સ્પંદન ઊભા થાય છે, વાઇબ્રેશન ઊભા થાય છે, એ પૂરતા નથી. એ લોકો જ ખરેખર જીવન જીવે છે? ના, એ લોકો પૂરતું જીવન જીવતા નથી. એ અડધિયા છે. કેવા છે? અડધિયા.
તો આ તમે ચેક કરજો સમાજમાં. આ બધી રહસ્યની બાબતો છે. જો અહીં મેં લખેલું છે જીવ ઇજ પરા અને પરાનું મિક્સચર. પરા કહેતા પુરુષ અને પ્રકૃતિ બે તત્વનું મિક્સચર. અને આની અંદર બધું લખેલું છે બોડી, પછી ઇન્દ્રિયો, પછી આઈ સેન્સ, એટલે હું છું એ આઈ સેન્સ, પછી ચિત્ત, મન, બુદ્ધિ, અને પછી નીચે તમારો કંટ્રોલર. બરાબર. બીજી રીતે આ પિક્ચર મૂકેલું છે. અને અગત્યનું આ જે નીચે વાઇબ્રેશન થાય છે, જે કણ છે, આપણે બહારની જે નિર્જીવ પ્રકૃતિ ગણીએ, જેને આપણે નિર્જીવ ગણીએ છીએ, રિયાલિટીમાં નિર્જીવ નથી પણ નિર્જીવ પ્રકૃતિ ગણીએ, એની અંદર ઇલેક્ટ્રોન, ન્યુટ્રોન અને પ્રોટોન 3 રહેલા છે. અને આપણી અંદર અથવા જે આપણા હિન્દુ શાસ્ત્રમાં પ્રકૃતિથી જે વાત થઈ છે એની અંદર 3 રહેલા છે, સત્વ, રજો અને તમો. તમે કહેશો કે અમે બધા સત્વગુણી છીએ. એ તમે દેખાવ પૂરતા સત્વગુણી છો. તમે ક્યાં છો? તો તમે ગુડી ગુડી બ્રાન્ડમાં છો. ક્યાં છો? ગુડી ગુડી બ્રાન્ડ. મારા ઘણા બધા મિત્રો છે, ઘણા છે, ઘણા સારા છે, નૈતિક રીતે બહુ સારા છે, બહુ આગળ છે. પણ એ બધા કેવા છે? નૈતિક શાસ્ત્ર ઉપર ટકેલા છે. ગુડી ગુડી બ્રાન્ડ. સમાજમાં સારું કરવું, પણ એને એ લોકો એટલી હદે પકડી પાડ્યું છે કે એમાંથી બહાર નથી નીકળી શકતા. ખરેખર આપણે શું કરવાનું છે? બેલેન્સ કરવાનું છે. આપણે મોટા ભાગે ગુડ રજોમાં ફસાયેલા છીએ. આપણે બધા જે કહેવાય ને કે ધાર્મિક માણસો, એ રજોગુણ પણ એ કયો ગુડ રજોગુણ. એટલે કે ભાઈ અમે ડુંગળી લસણ નહીં ખાતા, ભગવાનની પૂજા પ્રાર્થના કરીએ છીએ, ખ્યાલ પણ કંઈક જોઈએ છે, પણ કંઈક જોઈએ છે એટલા માટે કરીએ છીએ. દોડ કરતા હોય પણ કેવું હોય? અહીંયા હોય. તમે ચેક કરજો. અને જેમ જેમ પછી આગળ વધે ને એમ વધારે સ્ટ્રોંગ બને, બરડ બને. આ દેખાય છે તમને? આ એક જ સેમ વસ્તુ મેં બનાવી મૂકેલી છે. ભગવાન સ્વામિનારાયણે ગઢડા મધ્ય 2ની અંદર 3 સ્ટેપની વાત કરી. સ્ટેપ નંબર 1, સ્ટેપ નંબર 2, સ્ટેપ નંબર 3. સાધના 3 સ્ટેપમાં વહેંચાયેલી છે. પહેલા સ્ટેપની અંદર નેગેટિવ બિલીફમાંથી પોઝિટિવ બિલીફમાં જવાનું. એટલે મોટા ભાગના પછી સત્સંગી શું કરે? નેગેટિવમાંથી પોઝિટિવમાં આવી જાય. પછી એને શું કરે? એને હાર્ડકોર થવા માંડે, મોર પોઝિટિવ થવા માંડે. પણ બીજા સ્ટેપમાં જાય છે ના, બીજા સ્ટેપમાં જનરલી કોઈ જતા નહીં. જનરલી કોઈ જતા નથી. યસ. ભગવાને પ્રથમના 25માં વાત કરી 20 કોષના પ્રવાહમાં કે આપણે બુદ્ધિથી, મનથી, ચિત્તથી અનેકતામાં વહેંચેલા છીએ. અને જ્યાં સુધી એ જીવ અનેકતામાં વહેંચાયેલો છે ત્યાં સુધી જીવને બળ નથી. અને જ્યાં સુધી જીવ પાસે બળ નથી એ કૂદકો ના મારી શકે. અને જ્યાં સુધી કૂદકો ના મારી શકો ત્યાં સુધી તમે સ્ટેપ 1માંથી સ્ટેપ 2માં જઈ શકો નહીં. કારણ કે સ્ટેપ 1 ટુ સ્ટેપ 2 છે આખું કેવું છે? ઓપોઝિટ છે. આપણે ભાઈ સ્ટેપ 1માં શું કરીએ કે ભાઈ તમે એકાદશી કરો છો, બરાબર, પછી કે બીજું, તો પછી કે બીજા વધારે વ્રત કરો, પછી કે માળા કરતા હોય તો 1 માળા કરતા તો 5 કરો, 5ની 11 કરો, 11ની 25 કરો. ખ્યાલ? એ બધી વસ્તુ આપણે વધારીએ છીએ. એટલે પછી કે ભાઈ તમે પહેલાં તમારા ભાઈબંધોના ત્યાં જતા હતા, એમનું ચોખ્ખું હોય, તમારા યોગ્ય હોય એવું ખાતા પીતા હતા. ખાતા પીતા મીન્સ એટલે ડુંગળી લસણ વગરનું. ખ્યાલ આવે? તમે મોટા ભાગે એમ કે આપણે વૈષ્ણવ ફૂડ ખાતા હતા, કારણ કે એ બી વૈષ્ણવ હોય. પરંતુ હવે તમે વધારે રિજિડ બન્યા. તો હવે શું કરો છો? હવે બીજાના ઘરનું પાણી પણ પીતા નથી, ખાવાનું તો દૂર રહ્યું. પછી કોકના ત્યાં ઇન્વિટેશન હોય તો જઈએ, પણ પછી કે ઘરનું રાંધેલું જોઈએ. એટલે સાત્વિક ફૂડ હતો પણ ઘરનું રાંધેલું જોઈએ. ખ્યાલ આવે?
એટલે આપણે ક્યાં થઈ ગયા, હાર્ડકોર બનવા માંડ્યા વધારે. પછી કે હવે કોકના ઘેર ગયા તો ટોયલેટ આવે તો ટોયલેટ તો કે મારે જવું પડે, પણ પછી એને કહીએ કે હવે તું મને કે નાહવાની સગવડ કરી દે, મારે નાહવું પણ પડશે. આ જે બધા વધારાના જે વચનામૃત છે એ બધા આપણે ચાલુ કરી દઈએ. એટલે શું થયું કે આપણે સ્ટેપ 1માં કેવા થયા, દૂર જવા માંડ્યા. તમે વધારે એક્સ્ટ્રીમ ઉપર જવા માંડ્યા. અને ભગવાને ભગવદ્ ગીતાની અંદર વાત કરી કે એક્સ્ટ્રીમનો કદાપી ઉદ્ધાર થાય નહીં. એક્સ્ટ્રીમ વાળાનો કદાપી ઉદ્ધાર થાય નહીં. ઉપરથી તમે વધારે વિકારી થશો. વિચારજો, આ બધી વાતો વિચારજો. આપણે અગાઉ આજે બધી ભાવની વાત કરેલી, પણ આ ભાવ તો આપણને જ્યારે ફિલિંગમાં આવે ત્યારે ખબર પડે. પણ ઇન રિયાલિટી આ જે શાંત રસ છે અંદરથી ઊભો થતો હોય. અંદર જો સરોવર શાંત પડ્યું હોય તો કોઈ પ્રોબ્લેમ નથી પડ્યું તો બધા પ્રોબ્લેમ છે. અને આ દેખાય ને, આપણે ખરેખર વચ્ચે આવવાનું છે. એની જગ્યાએ આપણે એક્સ્ટ્રીમ ઉપર જતા રહીએ છીએ. ગુડ બનીએ તો ગુડમાં પણ એક્સ્ટ્રીમ કે દેખાદેખીથી હું બહુ સારો ગુડ બની જાઉં. ના ના. તો આ જે બધી રહસ્યની વાતો છે, નાની નાની વાતો દેખાય, પણ આની ઉપર ધ્યાન આપજો. કદાચ તમે સત્સંગમાં જતા હો તો આનાથી ચેતજો. સ્ટેપ 1માંથી સ્ટેપ 2માં જજો. તમારું પોતાનું છોકરું હોય ને 7મા ધોરણમાં 7 વર્ષ પડ્યું રહે અને હાથમાં અંગૂઠો લઈને બોલતું હોય તો તમને ગમે ના ગમે? તો ભાઈ ભગવાનને ગમે ના ગમે? તો પહેલા સ્ટેપની સાધનામાંથી બીજા સ્ટેપની સાધના માટે વિચાર કરજો અને ડીપર જજો. ડીપર જશો તો તમને ખબર પડશે કે તમે જે ભગવાનને માનો છો, તમે જેને સર્વ કરતા હરતા માનો છો, એ ખરેખર છે શું? એ આવ્યું ક્યાંથી? અને એ સર્વ કરતા હરતા છે, તમે કોના ભેદ ઊભા કરો છો? જો એ સર્વ કરતા હરતા છે તો ભેદ તમે કોના ઊભા કરો છો? માટે આ ભેદ ઉપર ચેક કરજો. અંદરનું જે ફિલિંગ છે એની ઉપર ચેક કરજો. પછી મેં જે બધી વાત કરી નેગેટિવ પોઝિટિવ એનર્જી, એને પણ ફીલ કરજો, જોજો, થોડાક ઊંડા ઉતરજો તો ખબર પડશે. તો આપણે અહીંયા પૂરું કરીએ. સર્વેને જય શ્રી કૃષ્ણ. હરિ ઓમ તત્સત. હરિ ઓમ તત્સત.